ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની છે મિત્રો, જાન્યુઆરી મહિનાનું જે પહેલું વીક છે એના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર મિત્રો. અને આ જે કરંટ અફેર છે મિત્રો, એ આ વીકમાં જે કરંટ અફેરના આપણે લેક્ચર લીધા છે એના રિવિઝન માટે મિત્રો આ કરંટ અફેર છે મિત્રો. તો આ કરંટ અફેર છે એ ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના મહત્ત્વના બધા જ લેક્ચરની નોટિફિકેશન તમને મળી રહે. તો વધુ સમય ન લેતા શરૂઆત કરશું આજના કરંટ અફેરની. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે પંડિત મદન મોહન માલવિયાને તેમની કેટલામી જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી? તો મિત્રો 162મી મિત્રો મદન મોહન માલવિયાની જન્મ જયંતિ હતી. તો મિત્રો જે પંડિત મદન મોહન માલવિયા છે તેમની 162મી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સ્વતંત્રતા અને જે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપનામાં મિત્રો જે આ મદન મોહન માલવિયા છે તેમને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1861 અને તેમનું મૃત્યુ 12 નવેમ્બર 1946ના રોજ થયું હતું. તેમણે મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને અખિલ ભારત હિન્દુ મહાસભાના સ્થાપક હતા તેઓ. અને આ ઉપરાંત મિત્રો 1916માં વારાણસી ખાતે બનારસ હિન્દુ યુનિવર્સિટીની મિત્રો તેઓ સહસ્થાપક હતા. એટલે બનારસ વિશ્વ હિન્દુ યુનિવર્સિટી ને મિત્રો તેમના સ્થાપનામાં તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો હતો. આ ઉપરાંત 1919થી લઈને 1938 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીના તેઓ વાઇસ ચાન્સેલર તરીકે મિત્રો તેમને કાર્યભાર સંભાળ્યો હતો. આ ઉપરાંત મિત્રો અતિ મહત્ત્વનો પ્રશ્ન કે મદન મોહન માલવિયા હે મિત્રો તેમને ભારત રત્ન ક્યારે આપવામાં આવ્યો હતો? તો મિત્રો 2014ના રોજ તેમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. પણ કયો મરણોત્તર ભારત રત્ન તેમને આપવામાં આવ્યો હતો તેમની 153મા જન્મ જયંતિના નિમિત્તે 2000 મિત્રો 14માં. તો મદન મોહન માલવિયા ઉપર મિત્રો આટલી માહિતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને જે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એમના માટે આ લેક્ચર મહત્ત્વપૂર્ણ છે મિત્રો. આપણે આ કરંટ અફેરની શરૂઆત મિત્રો 5 સપ્ટેમ્બરના દિવસે કરી હતી અને મિત્રો રેગ્યુલર આપણે લેક્ચર અપડેટ કરીએ છીએ. અને લાસ્ટમાં જે મિત્રો STIમાં જે એક્ઝામ લેવાની છે એમાં આપણું કરંટ અફેર મિત્રો 7 થી 12 માર્કનું પૂછાણું છે બેઠું. એટલે મિત્રો જે બી વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે ગુજરાતની બધી જ એક્ઝામ માટે આ જે કરંટ અફેર છે મિત્રો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તાજેતરમાં કોના દ્વારા રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો રાષ્ટ્રપતિના હસ્તે આપણા જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એમના દ્વારા રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મિત્રો એનાયત કરવામાં આવ્યો છે. ક્યાં? દિલ્હી ખાતે. તો મિત્રો કે 26 ડિસેમ્બર 2024ના રોજ જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એ કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા અને જે વિજ્ઞાન અને જે તકનિક, આ ઉપરાંત જે સમાજ સેવા અને રમતગમત અને જે પર્યાવરણમાં જે નાના બાળકો છે મિત્રો એમને પોતાની જે આગવી મિત્રો કહેવાય ને કલાના સંદર્ભમાં મિત્રો તેમના આગવા યોગદાનના હેતુથી મિત્રો પ્રધાનમંત્રી દ્વારા જે 17 અસાધારણ બાળકોને મિત્રો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમાં મિત્રો 7 છોકરા છે અને 10 છોકરીઓ છે. ઓકે મિત્રો. તો વાત કરવાની છે વ્યાસ ઓમ જિજ્ઞેશ. તો મિત્રો તેમને જે સેરેબ્રલ પાલ્સી સાથે મિત્રો સંસ્કૃતમાં મિત્રો તેમને 5000 જેટલા શ્લોકો રહ્યા અને મોઢે છે. એ હેતુથી મિત્રો તેમને આજે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવેલો છે. પણ જે સૌરવ કુમાર છે મિત્રો તેમણે 3 છોકરીઓને ડૂબતી બચાવી હતી. આ ઉપર લોના થાપા છે એમને મિત્રો 36
36 જણાને મિત્રો આગમાંથી જીવતા બચાવ્યા હતા, એટલે સળગતા હતા એમને મિત્રો બચાવ્યા છે. આ ઉપરાંત જે અનીસ સરકાર છે એને 3 વર્ષની ઉંમરે મિત્રો સૌથી યુવા જે ફિડે ક્રમાંકિત ચેસ ખેલાડીનું મિત્રો એને ટાઇટલ જીતેલું છે મિત્રો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે અને આવનારી એક્ઝામમાં મિત્રો પૂછાઈ શકે કે કેટલા બાળકોને આપવામાં આવ્યો, એમાં છોકરા હતા કેટલા અને છોકરીઓ કેટલી હતી, કોના દ્વારા આપવામાં આવ્યો, તો ગમે તે ક્વેશ્ચન આવી શકે છે. અને મિત્રો આપણે જાન્યુઆરી 2025થી મિત્રો દર મહિને મંથ એન્ડમાં આપણે તમને પીડીએફમાં આખા મહિનાનું જે એ મંથલી કરંટ અફેર છે મિત્રો એ પીડીએફ આપણે તમને પ્રોવાઈડ કરીશું. આગળનો ક્વેશ્ચન છે કે પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ કયું રાજ્ય મિત્રો 14 વાઘને ગુજરાત, છત્તીસગઢ અને ઓડિશામાં સ્થાનાંતરિત કરશે? તો મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં મિત્રો જે વાઘ છે એ ગુજરાત, છત્તીસગઢ અને ઓડિશામાં મિત્રો જે અભયારણ્યો છે એમાં તે સ્થાનાંતરિત કરવાના છે. અને સૌથી વધુ વાઘ ધરાવતું કોઈ રાજ્ય હોય તો મિત્રો મધ્યપ્રદેશ છે મિત્રો. આ ઉપરાંત કે બાલ્ડ ગરુડ કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? તો યુનાઇટેડ નેશન એટલે કે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકાનું. તાજેતરમાં RINL એ એપી સ્ટેટ એનર્જી કન્વર્ઝેશન એવોર્ડ 2024માં કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો. મિત્રો આ જે કરંટ અફેર છે મિત્રો એ આપણા આખા વીકમાં જે પ્રશ્નો લીધા ને એ જ છે, રિવિઝન છે. અને આ ઉપરાંત મિત્રો આમાં આપણે વન લાઇનર પ્રશ્નો જ કવર કર્યા છે. તમારે આ જે પ્રશ્નોની ડિટેલમાં માહિતી જોતી હોય તો તમારે મારો જે ડેલી કરંટ અફેરનો લેક્ચર છે એમાં જોઈન થવું પડશે. રેગ્યુલર આપણે મિત્રો 10થી 20 મિનિટની વચ્ચેનો આપણો લેક્ચર હોય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જ આપણે લઈએ છીએ મિત્રો. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને બધા જ કરંટ અફેરના વિડીયોની નોટિફિકેશન મળી રહે અને મારા તરફથી તમને જે પણ કંઈ હેલ્પ થઈ શકે તે હું કરી શકું. હોકી ઇન્ડિયા લીગ 2024-25 ક્યાં યોજાશે? તો જે રાઉરકેલા છે મિત્રો ઓડિશા ખાતે મિત્રો 2024-25માં જે હોકી ઇન્ડિયા લીગ છે મિત્રો એ યોજાવાની છે. આ ઉપરાંત મિત્રો જે ખોખો વર્લ્ડ કપ છે એનું પણ આયોજન આપણા ભારતમાં થવાનું છે મિત્રો. અને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રથમ ખોખો વર્લ્ડ કપ છે ને મિત્રો એ મિત્રો આપણા ભારતમાં યોજાવાનો છે, એટલે આપણા માટે તે ગર્વની બાબત છે મિત્રો. ભારતમાં પેટ્રોલિયમ ક્રોપ્સ કયા રાજ્યમાં જે $11 બિલિયન રિફાઇનરી અને પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું મિત્રો આયોજન કરી રહ્યું છે? તો મિત્રો આંધ્રપ્રદેશમાં. યુકેની યુનિવર્સિટીઓ કયા રાજ્યમાં મિત્રો જે ગિફ્ટ સિટી છે ખાતે કેમ્પસની સ્થાપનાનું આયોજન કરી રહ્યું છે? તો ગુજરાત. મિત્રો ગુજરાતનું ગાંધીનગર, અને ગાંધીનગર એટલે આપણી ગુજરાતની ગ્રીન સિટી. ત્યાં મિત્રો ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં મિત્રો યુકે પોતાની જે યુનિવર્સિટી છે મિત્રો એનું કેમ્પસની સ્થાપના આગળના સમયમાં કરવાની છે. અને ગિફ્ટ સિટી એટલે એ મિત્રો ગુજરાત ફાઇનાન્સ ટેક સિટી મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આગળ વાત કરીશું તો બ્રહ્મપુત્ર નદી ઉપર વિશ્વનો સૌથી મોટો $137 બિલિયન ડેમ નિર્માણ કરવા કયા દેશ પાસે મિત્રો મંજૂરી લીધી છે? તો ચીન પાસે. આગળનો ક્વેશ્ચન છે અતિ મહત્વનો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવનારી એક્ઝામમાં પૂછાયો કે ગુજરાતની પ્રથમ સહકારી યુનિવર્સિટી કયા જિલ્લામાં બનાવવામાં આવશે? સરકારી નહીં મિત્રો, સહકારી. તો મિત્રો આણંદમાં. જે ગુજરાતનું મિત્રો આણંદ છે તો આણંદમાં મિત્રો આ સહકારી યુનિવર્સિટી મિત્રો સ્થાપના કરવાની છે. તો તાજેતરમાં મિત્રો જે આણંદમાં સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એટલે આપણે ટૂંકમાં એને ઈરમાં કહીશું એ મિત્રો સહકારી યુનિવર્સિટી બનાવવાનો ફેસલો કર્યો છે. અને આ યુનિવર્સિટી બનાવવા સાંસદે એક બિલ રજૂ કરવામાં આવશે અને દેશમાં પ્રથમ કોઓપરેટિવ યુનિવર્સિટીનું નામ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી રહેશે. તો મિત્રો અતિ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો આપણા ગુજરાતનો છે. જ્યારે પણ મિત્રો તમે કોઈ બી એક્ઝામની તૈયારી કરતા હોય ત્યારે
જે નેશનલ કરંટ અફેર છે મિત્રો, એટલે ભારતના લેવલનું, એની ઉપર વધુ ફોકસ કરવાનું. અને જે ગુજરાતનું હોય ને, ગુજરાતનું કરંટ અફેર ઓછું હોય, એટલે આ એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ જ હોય બધું. ઓકે મિત્રો. અને બધી એક્ઝામમાં તમે કદાચ જે વિદ્યાર્થી મિત્રો લાંબા ટાઈમથી તૈયારી કરતા હશે ને એક્ઝામો આપતા હશે, એમને ખબર છે કે કરંટ અફેરમાં સૌથી વધુ ભારતના પ્રશ્નો હોય છે. જે નેશનલ લેવલના ઓછા હોય છે, ગુજરાતના એકાદ બે ક્વેશ્ચન હોય, બાકી બધા ભારત લેવલના પ્રશ્નો હોય છે. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો મિત્રો ભુજ ખાતે. તો તાજેતરમાં જે રિજનલ સાયન્સ ભુજ ખાતે મિત્રો ભારતનું સૌથી મોટું પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી મિત્રો લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને જે સ્ટેમ ક્વિઝ 3.0ની નોઝલ કક્ષાની સ્પર્ધા મિત્રો યોજાઈ હતી. અને આનું લોકાર્પણ જે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે, જે આપણા મુખ્યમંત્રી, ઓનલાઈન એમના વરદ હસ્તે મિત્રો કરવામાં આવ્યું હતું મિત્રો. અને મિત્રો આમાં કહેવાય ને કે એક ટેલિસ્કોપ મિત્રો મૂકવામાં આવ્યું છે, જે તમારે મિત્રો જોવા જવું હોય તો તેનો સમય શું છે કે મિત્રો 6 થી 9 વાગ્યાનો એનો સમય છે. અને મિત્રો કહેવાય ને કે આ એમાં કેટલું 24 ઇંચનું મિત્રો આ ટેલિસ્કોપ લગાવવામાં આવ્યું છે, જેમાં ગ્રહો, નક્ષત્રો અને નેબ્યુલા વગેરે મિત્રો અવકાશી પદાર્થો આપણે જોઈ શકાય છે મિત્રો. એટલે જે બી વિદ્યાર્થી મિત્રો ભુજમાં રહેતા હોય તે આ જે એ કહેવાય ને કે જે પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી મિત્રો જેનું ભારતમાં મિત્રો લોકાર્પણ કર્યું છે તેની મુલાકાત લે. ભારતે કયા દેશની LNG ઇંધણ ટાંકી આયાતમાં એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ કરી છે? તો ચીન. કઈ કંપનીએ ભારતનું સૌથી મોટું અને સૌથી અદ્યતન ક્રાઉલર ડોઝર BD-475-2 લોન્ચ કર્યું છે? તો BEML દ્વારા. ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ ક્યાં સ્થિત છે? તો મિત્રો સ્વિટ્ઝરલેન્ડમાં ઇન્વેસ્ટેડ છે અને સ્વિટ્ઝરલેન્ડની રાજધાની છે જીનીવા. ભારત નેપાળ સંયુક્ત સૈન્ય યુદ્ધ અભ્યાસ સૂર્યકિરણની મિત્રો 18મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો નેપાળમાં યોજાઈ હતી. અને કેટલામી આવૃત્તિ છે? 18મી. તો ભારત અને નેપાળ વચ્ચે મિત્રો જે સંયુક્ત લશ્કરી કવાયત છે સૂર્યકિરણની 18મી આવૃત્તિ, જે નેપાળનું સાલચંડી, કયું? સાલચંડી ખાતે મિત્રો યોજાઈ હતી. આ કવાયતમાં મિત્રો 11 ગોરખા રાઇફલ અને નેપાળી આર્મી શ્રી જંગ બટાલિયન મિત્રો આગેવાની હેઠળ મિત્રો કહેવાય ને કે સેનામાં 334 જવાનો મિત્રો સામેલ હતા. તો મિત્રો આ બી ક્વેશ્ચન આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. NABL-QCIના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર જી સંદીપ શાહ હે મિત્રો, એમની હાલમાં નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો. કયા દેશને તેની પ્રથમ માર્બર્ગ વાયરસ રોગ ફાટી નીકળ્યો છે? તો મિત્રો આ રોગ રહ્યો ને એ રવાંડામાં ફાટી નીકળ્યો છે મિત્રો. ટ્રાવેલ લેઝર ઇન્ડિયાઝ બેસ્ટ એવોર્ડ 2024માં કયા એરપોર્ટને બેસ્ટ ડોમેસ્ટિક એરપોર્ટનો એવોર્ડ જીત્યો છે? તો જે મનોહર પર્રિકર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે મિત્રો ગોવાને, એને બેસ્ટ ડોમેસ્ટિક એરપોર્ટનો એવોર્ડ હાલમાં મિત્રો આપવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાતનું ત્રીજું સોલાર વિલેજ કયું બન્યું છે? તો મિત્રો સુકી રહ્યું ને એ મિત્રો ગુજરાતનું મિત્રો ત્રીજું સોલાર વિલેજ બન્યું છે. અને પહેલું કે તો મિત્રો જે મોઢેરા મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા એ ગુજરાતનું પ્રથમ સોલાર વિલેજ છે. મસાલી મિત્રો આવેલું છે બનાસકાંઠામાં, એ ગુજરાતનું બીજું મિત્રો સોલાર વિલેજ છે. પણ કયું? સરહદી વિલેજ. ઓકે મિત્રો, એની આગળ સરહદી શબ્દ યાદ રાખવો જરૂરી છે. અને જે ત્રીજું છે એ મિત્રો સુકી, જે મિત્રો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં મિત્રો આવેલું
છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે. ઓકે મિત્રો. ભારતના ડીપ ઓશિયન મિશન દ્વારા સક્રિય હાઇડ્રોથર્મલ વેન્ટની પ્રથમ વખત છબી કઈ ઉડાણમાંથી લેવામાં આવી છે, એટલે કેટલા મીટર ઊંડાઈથી લેવામાં આવી છે? તો મિત્રો 4500 મીટર ઊંડાઈથી મિત્રો આ છબી લેવામાં આવી છે ડીપ ઓશિયન મિશન દ્વારા મિત્રો. ઓકે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, કયા દેશે અદ્યતન પૂંછડી વિનાની ડિઝાઇનની સુવિધા સાથે નવા સ્ટીલ ફાઇટર જેટ J-36નું અનાવરણ કર્યું છે? તો મિત્રો ચીન દ્વારા આ J-36 છે મિત્રો એ ફાઇટર જેટનું હાલમાં અનાવરણ કરવામાં આવ્યું છે મિત્રો. 2019 અને 23 વચ્ચે આફ્રિકાના નવા બિઝનેસ પ્રોજેક્ટમાં કયો દેશ સૌથી મોટો રોકાણકારક બન્યો છે? તો મિત્રો UAE. કેન બેતવા લિંક નેશનલ પ્રોજેક્ટ હેઠળ કયો ડેમ બાંધવામાં આવી રહ્યો છે? તો દૌધન ડેમ મિત્રો બાંધવામાં આવ્યો છે મિત્રો. પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજના એ કયા ક્ષેત્રના કામદારો માટે લક્ષિત પેન્શન યોજના છે? તો જે અસંગઠિત ક્ષેત્ર છે મિત્રો એ ક્ષેત્રના જે કામદારો છે એના માટે આજે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના મિત્રો પેન્શન આપે છે મિત્રો. હાલમાં કે ડેલોઇટે ફાઇનાન્સ વર્ષ 2025માં ભારતીય અર્થવ્યવસ્થાના કેટલા ટકાના દરે વૃદ્ધિ પામશે? તો 6.5થી લઈને 6.8% દરે મિત્રો ભારતની અર્થવ્યવસ્થા વૃદ્ધિ પામવાની છે મિત્રો. હાલમાં કયા રાજ્યમાં મિત્રો કાગીડ ડાન્સ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો છે? તો સિક્કિમમાં મિત્રો જે આ કાગીડ ડાન્સ ફેસ્ટિવલ છે મિત્રો એ હાલમાં ઉજવવામાં આવ્યો છે. અને મિત્રો જે આ કાગીડ ડાન્સ ફેસ્ટિવલ છે તે મિત્રો તસ્સુકલાંખા જે પેલેસ છે મિત્રો સિક્કિમમાં ત્યાં મિત્રો આયોજિત કરવામાં આવ્યો છે. અને આ જે ફેસ્ટિવલ રહ્યો ને એ મિત્રો બૌદ્ધ ધર્મ સાથે મિત્રો સંબંધિત ધરાવે છે. બૌદ્ધ ધર્મનો મિત્રો આ પ્રસંગ છે. અને મિત્રો આમાં શું છે કે જેમાં દુષ્ટતાના વિનાશ અને નવા વર્ષ માટે મિત્રો જે શાંતિ અને સમૃદ્ધિમાંનું મિત્રો સ્વાગત કરવા માટે આ જે ફેસ્ટિવલ છે મિત્રો એની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત આ ફેસ્ટિવલ મિત્રો જે ડિસેમ્બર મહિના છે એની શરૂઆતમાં ઉજવવામાં આવે છે મિત્રો. હાલમાં આપણા ગુજરાતમાં મિત્રો કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલ મિત્રો જે 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બરના વચ્ચેના સમયગાળામાં મિત્રો યોજાય છે. અને આ જે ફેસ્ટિવલ છે ને મિત્રો આ વર્ષે 2024માં મિત્રો બંધ રાખવામાં આવ્યો છે. કારણ શું? તો આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર જે મનમોહન સિંહ છે મિત્રો એમનું નિધન થઈ ગયું. એટલે જે AMC છે મિત્રો એના દ્વારા મિત્રો 7 દિવસનો શોક પાડવામાં આવ્યો હતો. અને આ વખતે મિત્રો કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલ રહ્યો ને એ મિત્રો મોકૂફ રાખવામાં આવ્યો છે. તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો સૌ પ્રથમ કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલ ક્યારે યોજાયો હતો અથવા કઈ સાલમાં યોજાયો હતો? હાલમાં રીકેપ 2024માં ભારતના ટોપના જે સ્માર્ટ શહેરો છે એમાં કયું શહેર મિત્રો પ્રથમ રહ્યું છે? તો મિત્રો પ્રથમ રહ્યું છે સુરત. ગુજરાતનું જે સુરત છે મિત્રો એ પહેલા ક્રમાંકે રહ્યું છે. આ ઉપરાંત મિત્રો ત્રીજા ક્રમાંકે પણ ગુજરાતનું સિટી છે અમદાવાદ. એટલે તમને યાદ હોવું પડે ગુજરાત કયા નંબરે છે. પહેલાં ગુજરાતમાં મિત્રો જે સુરત છે એ પહેલા નંબરે, ગુજરાતનું જે અમદાવાદ છે મિત્રો એ ત્રીજા નંબર ઉપર છે મિત્રો. અને મિત્રો બીજા નંબરે છે ઉત્તર પ્રદેશનું આગ્રા અને ચોથા નંબરે છે વારાણસી યુપીનું. એટલે મિત્રો આપણા માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હાલમાં મિત્રો જે લક્ષ્યને કિંગ કપમાં મિત્રો કયું સ્થાન હાસિલ કર્યું છે? તો મિત્રો લક્ષ્યને મિત્રો જે આ કિંગ કપનું આયોજન મિત્રો થાઈલેન્ડમાં બેંકોકમાં થયું હતું ત્યાં મિત્રો તેમણે ત્રીજું સ્થાન હાસિલ કર્યું છે. કયું મિત્રો ત્રીજું સ્થાન હાસિલ કર્યું છે? અને મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો તેમણે જે અલ્મેડાના મિત્રો 23 વર્ષીય યુવાનને
બ્રોન્ઝ મેડલ પ્લે ઓફમાં મિત્રો જે ફ્રેન્ચ હતો મિત્રો એમની સામું જે ફ્રેન્ચનો એક ખેલાડી હતો મિત્રો એની સામું મિત્રો તેનું હાર થઈ છે. છતાં પણ હાર થવા છતાં પણ આ લક્ષ્ય સેન હે મિત્રો તેમને કિંગ કપમાં ત્રીજું સ્થાન હાસિલ કર્યું છે મિત્રો. અને મિત્રો જે ફ્રેન્ચનો ખેલાડી છે એનું નામ છે એલેક્સ લેનિયર ને મિત્રો એની સામું આ જે લક્ષ્ય સેન હે મિત્રો એમની હાર થઈ હતી. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભાષા અવરોધને દૂર કરવા માટે જે સ્વર પ્લેટફોર્મ છે મિત્રો એ લોન્ચ કર્યું છે? તો મિત્રો જે ગુજરાતના મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા મિત્રો ગુજરાતમાં મિત્રો જે આ સ્વર પ્લેટફોર્મ છે મિત્રો એ લોન્ચ કરવામાં આવ્યું છે. કયો દેશ વિઝન 2030 હેઠળ તેના સંરક્ષણ ખર્ચના 50% સ્થાનીકરણનું લક્ષ્ય રાખે છે? તો મિત્રો સાઉદી અરેબિયા દ્વારા. 2019 અને 23ની વચ્ચે ખાનગી ઉડાણમાંથી ઉત્સર્જનમાં કેટલા ટકા વધારો થયો છે? તો મિત્રો 46% વધારો થયો છે. બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટીનો સામનો કરવા માટે ડૉક્ટર મનમોહન સિંઘે કયા વર્ષમાં ઉદારીકરણ સુધારા રજૂ કર્યા હતા? મિત્રો તો 1991માં મિત્રો જે ડૉક્ટર મનમોહન સિંઘે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન જેમણે 10 વર્ષ વડાપ્રધાન તરીકે મિત્રો કાર્યભાર સંભાળ્યો છે 2004થી લઈને 2014 સુધીમાં, એમને 1991માં મિત્રો આ જે ઉદારીકરણ છે મિત્રો એ સુધારા રજૂ કર્યા હતા. 50,000 વર્ષ જૂના બેબી મેમથ યાના એ કયા દેશમાંથી મિત્રો મળી આવ્યા છે? તો રશિયામાંથી મળી આવ્યો છે. તાજેતરમાં કયા ભારતીય ખેલાડી દ્વારા સૌથી ઝડપી 200 વિકેટનો રેકોર્ડ તોડ્યો છે? તો જસપ્રીત બુમરાહ દ્વારા મિત્રો સૌથી ઝડપી મિત્રો 200 વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો છે. અને 44 ઇનિંગમાં મિત્રો આ રેકોર્ડ તેમને બનાવેલો છે મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો આવનારી એક્ઝામ માટે, ભારતીય સેનાએ પેગોગ તસ્સો ખાતે કયા મહાપુરુષની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો મહારાજ છત્રપતિ શિવાજી મહારાજની મિત્રો પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ક્યાં મિત્રો? કે પેંગોગ તસ્સો ખાતે મિત્રો, જે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનું મિત્રો જે LAC છે મિત્રો, LAC જે ચીન અને ભારતની સરહદ અડે છે ને મિત્રો ત્યાં. તો મિત્રો શું છે? તો ભારતીય સેનાએ મિત્રો લદ્દાખના પેગોગ તસ્સો ખાતે છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતિમાનું મિત્રો અનાવરણ કર્યું છે. અને જે ભારત અને ચીનની સરહદની નજીક એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક નિવેદનને ચિહ્નિત કરે છે. અને 26 ડિસેમ્બર 2024ના રોજ ફાયર એન્ડ ફ્યુચરિંગ કોર્પ્સ દ્વારા મિત્રો આ પ્રતિમાનું સ્થાપિત કરવામાં આવી છે. અને મિત્રો જે આ પેંગોંગ તસ્સો છે મિત્રો તેની ઊંચાઈ કેટલી છે? 14,300 ફૂટની ઊંચાઈ છે. અને LAC એટલે કે ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા છે મિત્રો. અને લદ્દાખમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંરક્ષણની વૃદ્ધિના એક ભાગ હેતુથી મિત્રો આ જે મિત્રો છત્રપતિ મહારાજની મિત્રો પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલું છે મિત્રો. હાલમાં ભારતીય ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પીએ કયા દેશના ઇરિન સુકંદરને હરાવીને મિત્રો તેમને ગ્રાન્ડ માસ્ટર જીત્યું છે? તો ઇન્ડોનેશિયાના. તો ભારતીય ચેસ પહેલવાન કોનેરુ હમ્પી મિત્રો 37 વર્ષની આ મહિલા છે. અને તેમણે ન્યૂયોર્કમાં બીજી મહિલા વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે મિત્રો. અને તેમને મિત્રો કહેવાય ને કે આજે ઇન્ડોનેશિયાની મિત્રો જે ઇરિન સુકંદરને મિત્રો હરાઈને આ મિત્રો ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ જીતેલું છે મિત્રો. હાલમાં કયા રાજ્યમાં વરુની વસ્તી ગણતરી 2023 કરવામાં આવી છે? તો ગુજરાતમાં. તો હાલમાં ગુજરાતમાં વરુની વસ્તી ગણતરી 2023 વસ્તી ગણતરી કરવામાં આવી છે. જેમાં મિત્રો 13 જિલ્લામાં 222 જેટલા વરુ છે. અને સૌથી વધુ વરુ ભાવનગરમાં છે. કેટલા? 80.
80 વરુ મિત્રો ભાવનગરમાં છે અને ગીર ફાઉન્ડેશન દ્વારા જે રિમોટ સેન્સિંગ અને જે GIS જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી મિત્રો ને આજે વરુની વસ્તી ગણતરી કરવામાં આવી છે મિત્રો. હા મિત્રો, વરુની વસ્તી ગણતરી ઉપર યાદ આવ્યું કે મિત્રો ગુજરાતમાં જે દરિયાકાંઠાના જે કીચડિયા પક્ષી છે એની વસ્તી ગણતરી જે આપણું ગુજરાતનું જામનગર છે મિત્રો, જામનગર ખાતે કરવાની છે. એટલે મિત્રો આ બી ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, પોલીસ કોન્સ્ટેબલ 1-2 બધી જ એક્ઝામ માટે આ પ્રશ્ન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વિજ્ઞાન ટેકનોલોજીનો છે મિત્રો. તો નીચી પૃથ્વી ભ્રમણ કક્ષામાં 2 અવકાશયાન વચ્ચે ડોકિંગ અનડોકિંગ પરીક્ષણ કરવા માટે શરૂ કરાયેલ ઇસરોનું મિશનનું નામ શું છે? તો સ્પાડેક્સ મિશન મિત્રો ઇસરો દ્વારા મિત્રો હાલમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તો મિત્રો આ જે મિશન લોન્ચ કરવામાં આવ્યું તો યાન કયું હતું? તો PSLV-C-60 યાનનો મિત્રો ઉપયોગ કર્યો હતો. તો તમને યાદ હોવું પડે મિત્રો કે કયા યાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો PSLV-C-60. અને મિત્રો તેનો ઉપયોગ કરીને સ્પેસ ડોકિંગ પ્રયોગ મિશનનો ઉદ્દેશ લો અર્થ ભ્રમણ કક્ષામાં 2 અવકાશયાન, એક તો CDX-01 અને CDX-02 જે ડોકિંગ અનડોકિંગ અને જે રેન્ડેજરની નિર્ણાયક તકનીકોનું પરીક્ષણ કર્યું છે. અને મિત્રો આ જે યાન છે તે ચંદ્રયાન 4માં જે ચંદ્રયાન 4 મિત્રો આપણું મિશન છે તેને અદ્યતન ટેકનોલોજીમાં મિત્રો આ યાનનો ઉપયોગ કરવાનો છે મિત્રો. માહિતી લઈ લેવું શું છે મિત્રો. તો મિત્રો કહેવાય ને કે આ પ્રશ્ન રહ્યો ને મેં ડીપલી કવર કર્યો છે, કારણ કે આ પ્રશ્ન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધી એક્ઝામ માટે, કારણ કે ગમે તે ક્વેશ્ચન આવી શકે છે, આમાંથી કોઈ બી રીતે એ ક્વેશ્ચન પૂછી શકે છે. કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ક્રિટિકલ સ્પેસ ડોકિંગ મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું ક્યારે? તો 30 ડિસેમ્બર 2024ના રોજ. ઇસરો એ સતીશ ધવન સ્પેસ સેન્ટર હરિકોટા આંધ્રપ્રદેશમાં મિત્રો 2 ઉપગ્રહોના વહન માટે PSLV-C-60 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે. અને જો આ સફળ થશે તો ભારત, રશિયા, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ચીન પછીનો ચોથો દેશ બની જશે. અને ભારતે મિત્રો સફળતાપૂર્વક આ મિશન પૂરું કર્યું છે, એટલે ભારત રહ્યો ને એ ચોથો દેશ બની ગયો છે, જેને રેન્ડેજવસ સ્પેસ ડોકિંગ અનડોકિંગની કળા નિપુણતા મેળવી છે. અને સમગ્ર ચંદ્ર મિશન પર દેશના માનવ સહિત મિશન અને જે સ્પેસ સ્ટેશનને ટેકો આપવા માટે આ એક મિશન જોઈને એ મહત્ત્વપૂર્ણ નિર્ણાયક સાબિત થશે. અનડોકિંગ ને ડોકિંગ શું હોય? તો કે અવકાશમાં જે રેન્ડેજવસ એ 2 અવકાશયાન એક સાથે લાવવાની પ્રક્રિયા છે. ડોકિંગ એ અવકાશયાન અને જે ભૌતિક જોડાણની બંનેની મીટિંગને સંદર્ભમાં આપે છે મિત્રો. અને જે મેળાપના આવશ્યક તત્વો એ જે ભ્રમણ કક્ષાના માર્ગો અને એક અવકાશની હિલચાલ બીજીની નિકટતામાં સામાન્ય રીતે 100 મીટરની અંદર હોય છે મિત્રો. એટલે જે આ ડોકિંગ અનડોકિંગ છે મિત્રો એ અવકાશમાં આ બંને રહ્યા ને જ્યારે યાન મિત્રો જ્યારે આ મિશન લોન્ચ કરવામાં આવે ત્યારે એકબીજાની ભૌતિકતા છે એ બીજાનું એકબીજાથી જોડાણમાં મિત્રો જાળવી રાખે છે મિત્રો. અને ઉદ્દેશ શું હતો? તો કે સ્પાડેક્સ મિશન એ ઇસરોનું કહેવાય ને કે ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર પ્રોજેક્ટ છે, જે 2 નાના અવકાશયાનો CDX-01 અને CDX-02 વહન કરે છે, જેનું દરેકનું વજન 220 કિલો હતું. કયા દેશે 18માં હાથી અને પ્રવાસન મહોત્સવનું આયોજન કર્યું છે? તો નેપાળે તેના 18માં જે હાથી પ્રવાસન મહોત્સવનું મિત્રો આયોજન કર્યું છે. હાલમાં કયા રાજ્ય દ્વારા પત્રકારો માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનો શુભારંભ કર્યો છે? તો ગુજરાત દ્વારા. ગુજરાતમાં મિત્રો અમદાવાદ ખાતે મિત્રો જે પત્રકારકો છે મિત્રો એમના માટે નિઃશુલ્ક ચેકઅપ
કેમ્પનો શુભારંભ કર્યો છે આપણા ભૂપેન્દ્ર પટેલ છે મિત્રો, આપણા ગુજરાતના સીએમ એમના દ્વારા. અને આ જે કહેવાય ને કે નિઃશુલ્ક ચેકઅપ રહ્યું ને એ મિત્રો અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. અને 1500 જેટલા મિત્રો પત્રકારોને આ પ્રોજેક્ટ હેઠળ મિત્રો તેમને ચેકઅપ કરવામાં આવ્યું છે. મિત્રો કઈ સંસ્થાએ સંચાર અને કાર્યક્ષમતા વધારવા માટે સુધારાયેલ ઇન્ટ્રાનેટ પોર્ટલ શરૂ કર્યું છે? તો IRDAએ મિત્રો, કોને IRDAએ મિત્રો આ જે પોર્ટલ મિત્રો લોન્ચ કરેલું છે. મિત્રો કયા રાજ્યએ ચંડીગઢને 34-31થી હરાવીને પ્રથમ સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે? તો કેરળે મિત્રો ચંડીગઢને હરાવીને આ ટાઇટલ જીતી લીધું છે. 17 વર્ષની ઉંમરે 7 સમિટ ચેલેન્જ પૂર્ણ કરનાર સૌથી નાની વયની મહિલા ખેલાડી કોણ બની છે? તો કામ્યા કાર્તિકે. કઈ કંપનીએ 21 ડિસેમ્બર 2024ના રોજ ગુજરાતમાં સડેલા સોલર પ્રોજેક્ટમાંથી વાણિજ્ય વીજ પુરવઠો શરૂ કરશે? તો NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા મિત્રો આ જે પ્રોજેક્ટ રહ્યો ને એ હાથ ધરવામાં આવ્યો છે. 27 ડિસેમ્બર 2024ના રોજ જે મેલબર્ન ક્રિકેટ ક્લબની માનદ સભ્યપદ કોને આપવામાં આવ્યું છે? તો સચિન તેંડુલકરને. હાલમાં કયા દેશ દ્વારા વિશ્વનું સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન પ્રોટોકોલનું અનાવરણ કર્યું છે? તો ચીન દ્વારા વિશ્વની સૌથી હાઈ સ્પીડ ટ્રેનનું મિત્રો અનાવરણ કરવામાં આવેલું છે. હાલમાં રજત વર્મા કઈ બેંક ઇન્ડિયાના મિત્રો CEO તરીકે નિમણૂક થયા છે? તો DBS બેંક છે મિત્રો ત્યાંના CEO તરીકે મિત્રો આ રજત વર્માની નિયુક્તિ કરવામાં આવેલી છે. હાલમાં ભારતમાં 2025માં પ્રથમ વેબ સમિટનું આયોજન ક્યારે કરવામાં આવશે? તો ફેબ્રુઆરી 2025માં મિત્રો દિલ્હીમાં કરવાનું છે. પ્રથમ વેવ સમિટનું આયોજન દિલ્હી ખાતે થવાનું છે ફેબ્રુઆરી 2025. સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે કયા સરકારી વિભાગે બોર્ડ સાથે મિત્રો ભાગીદારી કરી છે? તો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ સાથે બોર્ડે ભાગીદારી કરી છે. હાલમાં BFIના ચીફ તરીકે એશિયન બોડી બોર્ડમાં કોણ જોડાયા છે? તો અજય સિંહ. કોણ જોડાયા છે? અજય સિંહ. અને BFIનું ફૂલ ફોર્મ શું થાય? બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. શું? બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના મિત્રો ચીફ તરીકે અજય સિંહની મિત્રો નિમણૂક કરવામાં આવી છે અથવા તો જોડાયા છે. હાલમાં કઈ જગ્યાએ ભારતના સમુદ્ર ઉપરના પ્રથમ કાચના પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો તમિલનાડુ ખાતે મિત્રો ભારતનો પ્રથમ કાચના પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે અથવા તો કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલમાં ચૂંટણીમાં વર્ષ 2024 માટે કેટલા કરોડ મતદાન કરી વિશ્વ રેકોર્ડ કરવામાં આવ્યો છે? તો 64.64%. હાલમાં કયા દેશના સાંસદ કાર્યવાહક રાષ્ટ્રપતિ હેન ડક-સુ પર મહાભિયોગ કર્યો? તો દક્ષિણ કોરિયાના જ મિત્રો આ જે રાષ્ટ્રપતિ છે એમની ઉપર મહાભિયોગ લાગુ કરવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયાની રાજધાની શું છે? સિઓલ. શું છે? સિઓલ દક્ષિણ કોરિયાની મિત્રો રાજધાની છે. હાલમાં સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી લિમિટેડ કયા વર્ષ માટે કામ કરવા માટે શ્રેષ્ઠ સ્થાન મેળવે છે? તો બીજા. આની પહેલાં એમને 2024થી લઈને 2025 અને બીજા એટલે કે 2025થી લઈને 2026 માટે મિત્રો આ જે સેલ છે એને એક એવોર્ડ આપવામાં આવ્યો છે. એ હેતુથી મિત્રો તેને શ્રેષ્ઠ સ્થાન માટે મિત્રો બીજી વાર પસંદગી કરવામાં આવેલી છે.
હાલમાં બંગાળ દ્વારા સંતોષ ટ્રોફીનું ટાઇટલ જીત્યું. તો મિત્રો બંગાળ દ્વારા મિત્રો હાલમાં જે સંતોષ ટ્રોફીનું ટાઇટલ કહેવાય ને મિત્રો 33મું ટાઇટલ જોયું ને એ બંગાળે મિત્રો હાલમાં જીત્યું છે સંતોષ ટ્રોફી. અને સંતોષ ટ્રોફી મિત્રો કઈ રમત સાથે રિલેટેડ છે તો મિત્રો તમને ખબર હોવી પડે, ફૂટબોલ. અને આ જે રાજ્ય વચ્ચે મિત્રો આ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. અને સંતોષ ટ્રોફીની આવૃત્તિ તમને પૂછે તો મિત્રો 78મી આવૃત્તિ હતી. કેટલામી? 78મી. ફાઇનલમાં કોણ હતું તો મિત્રો બંગાળ હતું, પશ્ચિમ બંગાળ હતું. અને મિત્રો કોને હાર આપી તો કેરળ અને પશ્ચિમ બંગાળની મિત્રો સંતોષ ટ્રોફીની ફાઇનલ મેચ હતી. એમાં પશ્ચિમ બંગાળ જીતી ગયું અને પશ્ચિમ બંગાળે તેનું 33મું ટાઇટલ જીત્યું. આવૃત્તિ પૂછે તો 78મી. ઓકે મિત્રો. અને છેલ્લે મિત્રો પશ્ચિમ બંગાળ 2016-17માં મિત્રો સંતોષ ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું. તાજેતરમાં ગુજરાતમાં કેટલી નગરપાલિકાને મિત્રો મહાનગરપાલિકાની તરીકે મંજૂરી આપવામાં આવી છે તો 9 નગરપાલિકાને મિત્રો મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો મિત્રો હવે આપણે મહાનગરપાલિકા કેટલી થઈ ગઈ? 17. તેમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર ને ગુજરાત એમ કુલ નવી જે કહેવાય ને કે મહાનગરપાલિકાઓ બની ગઈ છે, જે પહેલાં નગરપાલિકાઓ હતી. અને હવે મહાનગરપાલિકાની સંખ્યા થઈ ગઈ છે 17. કઈ કંપનીએ 375 કરોડમાં કાર્કિયોનોસ હેલ્થકેરને હસ્તગત કર્યું છે તો રિલાયન્સે. 2024માં વિદેશી મુદ્રા ભંડારના સંદર્ભમાં ભારતનો વૈશ્વિક રેન્ક કેટલામો છે તો 4થો રેન્ક છે. તો 2024માં જે ભારતીય વિદેશી વિનિમય અનામત $700 બિલિયન વટાવી ગયું છે અને ભારતે 4થું સ્થાન હાંસલ કરેલું છે મિત્રો. હાલમાં કયા રાજ્યના સરકાર દ્વારા જે સરકારી કર્મચારીઓ માટે ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુટરી મર્યાદામાં 25%નો વધારો કર્યો છે તો મિત્રો હરિયાણા સરકાર દ્વારા. અને હરિયાણાના મુખ્યમંત્રી છે નાયબ સૈની. તો 2024ની જે લોકસભાની ચૂંટણીમાં કયા રાજ્યનું જે મિત્રો મહિલાનું મતદાન છે મિત્રો એની ટકાવારી સૌથી વધુ રહી છે તો પોંડિચેરી. વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ આવકવેરામાં વિવાદના ઉકેલ માટે નવી જે સમય મર્યાદા છે મિત્રો એ કઈ જારી કરવામાં આવી છે તો 31 જાન્યુઆરી 2025. હાલમાં મિત્રો જે ઉડાન છે મિત્રો ઉડાઈના સીઓ તરીકે મિત્રો કોની નિયુક્તિ કરવામાં આવી છે તો ભાવનેશ કુમારની મિત્રો હાલમાં તેમની નિયુક્તિ કરવામાં આવી છે. તો UIDAIનું ફૂલ ફોર્મ શું છે તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તેના સીઓ તરીકે મિત્રો આ ભાવનેશ કુમાર આવી ગયા છે, જે યુપીના મિત્રો 1995 બેન્ચના IAS અધિકારી છે મિત્રો. જે અમિત અગ્રવાલ છે મિત્રો તેમનું સ્થાન તે લેવાના છે. હાલમાં મિત્રો STIમાં ક્વેશ્ચન પૂછાણો હતો આધાર કાર્ડનો કે આધાર કાર્ડમાં કેટલા આંકડા છે. ઓકે મિત્રો, એટલે આપણે આધાર કાર્ડ લઈને પરીક્ષા દેવા બેઠા હતા તો બી કેટલા મારા ભાઈ મિત્રો હશે કે જેમને પ્રેઝન્ટ ઓફ માઇન્ડ નહીં હોય અને પ્રશ્ન ખોટો લખીને આવ્યા હશે. કારણ કે એવો વિચાર નહીં આવ્યો હોય કે હું આધાર કાર્ડ લઈને આવ્યો હું અને પેલા આંકડા ગળી લઉં, 16 થાય 12 થાય. સાચું ને મિત્રો? કેટલા હશે એવા ભૂલો કરવાવાળા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ વૃદ્ધિને ટેકો આપવા માટે કઈ સંસ્થાએ ભારત સરકાર સાથે 2 મહત્વપૂર્ણ લોન પર હસ્તાક્ષર કર્યા છે તો એશિયન ડેવલપમેન્ટ બેન્કે. 2030 સુધીમાં વેપારમાં AUD 100 બિલિયન સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખીને કયા દેશ સાથે ભારતે આર્થિક સહકાર અને વેપાર કરાર પર 2 મહત્વપૂર્ણ 2 વર્ષ પૂર્ણ કર્યા છે તો ઓસ્ટ્રેલિયા સાથે મિત્રો
ભારતે આ જે હસ્તાક્ષર પર હે કરાર ઉપર મિત્રો 2 વર્ષ પૂર્ણ કર્યા છે. કાર્યકારી મહાનિર્દેશક તરીકે કોની CRPFમાં નિમણૂક કરવામાં આવી છે? તો જે વિતુલ કુમાર છે તેમને જે CRPF છે જે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એના જે કહેવાય ને કે ચીફ અથવા અધ્યક્ષ અથવા કે મહાનિર્દેશક તરીકે જે વિતુલ કુમાર છે એમની મિત્રો નિમણૂક કરવામાં આવી છે. જેઓ મિત્રો ઉત્તર પ્રદેશના 1993ના બેન્ચના IPS અધિકારી છે વિતુલ કુમાર, અને જે અનીશ દયાલ સિંહ હે મિત્રો તેમની હાલમાં નિવૃત્તિ થઈ છે. એટલે જે આ કહેવાય ને કે અનીશ દયાલ સિંહ એમનું મિત્રો તે સ્થાન લેવાના છે મિત્રો. જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026 માટે કઈ સંસ્થાને કામ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ તરીકે ફરીવાર પ્રમાણિત કરવામાં આવ્યું છે? તો સેલ એટલે સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ. ભારતના છેલ્લા 5 વર્ષમાં ઈ કચરાના ઉત્પાદનમાં કેટલા ટકા વધારો થયો છે? તો 72.54%. તો ભારત ઈ કચરા ઉત્પાદનમાં નોંધપાત્ર રીતે વધ્યું છે. છેલ્લા 5 વર્ષમાં મિત્રો 72.54%નો વધારો દર્શાવ્યો છે મિત્રો. ભારતમાં કેટલા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો 4 ખેલાડીઓને પસંદ કરવામાં આવેલા છે. એમાં મનુ ભાકર છે મિત્રો, તેને સ્વતંત્રતા પછી ભારતની પ્રથમ એથ્લેટ કે જેને એક જ આવૃત્તિમાં 2 ઓલિમ્પિક મેડલ જીતનાર, જે પેરિસ ઓલિમ્પિક હતી 2024માં, એને મિત્રો 2 મેડલ જીત્યા છે. પછી હરમનપ્રીત સિંહ જે પુરુષ હોકી ટીમના આપણા કપ્તાન છે, એમને સતત બીજી વાર જે ઓલિમ્પિકમાં મિત્રો ભારતને બ્રોન્ઝ મેડલ લીટાવ્યો છે. આની પહેલાં મિત્રો 2020 અને હાલમાં મિત્રો જે 2024માં જે પેરિસમાં આયોજન હતું તેમાં હોકીમાં મિત્રો જે બ્રોન્ઝ મેડલ હતો મિત્રો તે જીત્યો છે. પછી પ્રવીણ કુમાર જે પેરા એથ્લેટિક્સ છે મિત્રો, તેઓ પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષ ઊંચી કૂદમાં T64 કેટેગરીમાં મિત્રો તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પછી મિત્રો જે ડી ગુકેશ છે તેમણે મિત્રો વૈશ્વિક ચેસ સ્ટેન્ડિંગમાં મિત્રો મહત્વપૂર્ણ યોગદાન દરમિયાન મિત્રો તેમને આ જે કહેવાય ને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. અને મિત્રો ખેલમાં તે સૌથી ઉચ્ચ કક્ષાનો પુરસ્કાર છે મિત્રો. ભારતે કયા દેશ સાથે મળીને સૂર્ય કિરણ લશ્કરી કવાયતની શરૂઆત કરી છે? તો નેપાળે મિત્રો. આવૃત્તિ પૂછાય તો 18મી આયોજન ક્યાં હતું? તો નેપાળમાં સાલટંડી ખાતે. તાજેતરમાં કોણે IAFની પશ્ચિમી વાયુ કમાન્ડની કહેવાય ને કે સંભાળી છે? તો મિત્રો જે જીતેન્દ્ર મિશ્રા છે એમના દ્વારા મિત્રો જે પશ્ચિમી કમાન્ડ છે એમાં ઇન્ડિયન એરફોર્સની મિત્રો તેમને કમાન્ડ સંભાળી છે. કોણ? જીતેન્દ્ર મિશ્રા. તાજેતરમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને બીજો કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે? તો મિત્રો બીજો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે વાવ-થરાદ. ગુજરાતમાં પહેલાં કેટલા જિલ્લા હતા? 33. હવે એક ઉમેર્યો એટલે કેટલા થઈ ગયા? તો 34 જિલ્લા થઈ ગયા છે. તો જે થરાદ જિલ્લો છે એમાં કેટલા તાલુકા છે? 8. અને જે બનાસકાંઠા જિલ્લો છે એમાં મિત્રો 100 જિલ્લા રહેશે. તો જે આ થરાદ જિલ્લો છે એમાં કયા કયા તાલુકાનો સમાવેશ કરવામાં આવે? તો ધાનેરા, સુઈગામ, વાવ, થરાદ, દિયોદર, લાખણી, કાંકરેજ અને ભાભર એમ કુલ 8 તાલુકાનો સમાવેશ કર્યો છે. જ્યારે બનાસકાંઠામાં પાલનપુર, વડગામ, અમીરગઢ, દાંતા, ડીસા અને દાંતીવાડા એમ કુલ 6 તાલુકાનો મિત્રો સમાવેશ કરવામાં આવેલો છે. આ ક્વેશ્ચન આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. બ્લિંકેટે કયા 10 મિનિટની એમ્બ્યુલન્સ સેવા મિત્રો માટે શરૂ કરી છે? તો ગુડગાંવ હરિયાણામાં આ મિત્રો એક એપ્લિકેશન છે બ્લિંકેટ દ્વારા, જે મિત્રો તમે ડાઉનલોડ કરીને ઓનલાઈન તમે બુકિંગ કરી શકો અને 10 મિનિટમાં મિત્રો તમને તે સેવા પ્રદાન કરે છે.
સાવિત્રીબાઈ ફૂલે મિત્રોની જન્મજયંતિ ક્યારે ઉજવવામાં આવી? તો મિત્રો 3 જાન્યુઆરીના દિવસે સાવિત્રીબાઈ ફૂલેની મિત્રો આ જન્મજયંતિ ઉજવવામાં આવે છે. તેમનો જન્મ મિત્રો 3 જાન્યુઆરી 1931ના રોજ જે મહારાષ્ટ્રનું સતારા છે ત્યાં નાયગાંવ છે ત્યાં મિત્રો થયો હતો. અને મિત્રો તેમના લગ્ન રહ્યા ને એ મિત્રો બહુ નાની ઉંમરમાં કર્યા હતા. અને જે આ સાવિત્રીબાઈ ફૂલે છે તે મિત્રો ભારતના પહેલાં મહિલા શિક્ષક છે. તેમણે પ્રથમ કહેવાય ને કે કન્યા શાળાની સ્થાપના મિત્રો પુણેમાં કરેલી હતી. અને સાવિત્રીબાઈ ફૂલે મિત્રો બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તાજેતરમાં DRDOએ તેનો કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરી? તો મિત્રો 67માં સ્થાપના દિવસની તેને ઉજવણી કરી 2 જાન્યુઆરી 2025ના રોજ. DRDOનું ફૂલ ફોર્મ શું થાય? તો ડિફેન્સ રિસર્ચ ડેવલપ ઓર્ગેનાઇઝેશન, જેનું મુખ્ય મથક મિત્રો દિલ્હીમાં આવેલું છે. અને આ DRDO છે એ ભારતનું જે સંરક્ષણ મંત્રાલય છે મિત્રો એના અંતર્ગત આવે છે. અને આપણા સંરક્ષણ મંત્રી કોણ છે? તો રાજનાથ સિંહ. તો DRDOને લઈને આટલું મહત્ત્વપૂર્ણ છે. અને તેમના અધ્યક્ષ પૂછે તો સમીર વી કામત. DRDOના અધ્યક્ષ કોણ છે? સમીર વી કામત. તાજેતરમાં કઈ જગ્યાએ જે માનવ મેટાપ્યુમો વાયરસ છે મિત્રો તે ફાટી નીકળ્યો હોય? તો ચીને આની પહેલાં મિત્રો આપણને કોરોના આવ્યો છે. અને હવે જે આ કહેવાય ને કે માનવ મેટાપ્યુમો વાયરસ મિત્રો એ ચીનમાં ફાટી નીકળ્યો હોય. અને આ રોગ રહ્યો ને મિત્રો એ બાળકો અને જે વૃદ્ધો છે મિત્રો એમને આ વાયરસનો ચેપ લાગે છે. અને આ જે વાયરસ છે મિત્રો એના લક્ષણો ફ્લૂ જેવા હોય. શરદી થાય, તાવ આવે, ખાંસી થાય અને પછી આગળ જતાં ન્યુમોનિયા થઈ જાય. અને ન્યુમોનિયા થઈ જાય એટલે માણસ મરી જાય. એટલે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં મિત્રો 86 વર્ષની વયે નિદાન પામનાર KS મણિલાલ એ કયા કહેવાય ને કયા પદ સાથે સંકળાયેલા છે? તો વનસ્પતિ શાસ્ત્ર સાથે મિત્રો સંકળાયેલા છે. તેઓ મિત્રો એક પ્રખ્યાત વનસ્પતિ શાસ્ત્ર આ ઉપરાંત તેમને પદ્મશ્રી પુરસ્કાર તેમને મિત્રો મળેલો છે. 86 વયે તેમનું નિધન થયેલું છે. તેમનું નામ પૂછે પૂરું તો કટ્ટુંગલ સુબ્રમણ્યમ મણિલાલ તેમનું પૂરું નામ છે. અને મિત્રો તેમને ભારતમાં કહેવાય ને કે જે વનસ્પતિ શાસ્ત્ર છે એના વારસામાં મહત્ત્વપૂર્ણ તેમને યોગદાન આપ્યું છે મિત્રો. તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં મિત્રો જે થ્રુ ધ એજિસ પુસ્તક કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? તો અમિત શાહ દ્વારા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં થ્રુ ધ એજિસ અ વિઝ્યુઅલ નેરેટિવ ઓફ કન્ટિન્યુઅસ એન્ડ લિંકેજ પુસ્તક મિત્રો લોન્ચ કર્યું છે. અને આ પુસ્તકને લોન્ચ કરવા સમયે મિત્રો જે આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી એટલે ધર્મેન્દ્ર પ્રધાન અને ICHRના મિત્રો જે અધ્યક્ષ છે પ્રોફેસર રઘુવેન્દ્ર તંવર મિત્રો તે ઉપસ્થિત રહ્યા હતા. અને આ જે પુસ્તક છે મિત્રો જમ્મુ કાશ્મીર અને જે લદ્દાખનું ઐતિહાસિક અને જે સાંસ્કૃતિક મહત્ત્વને દર્શાવવા ઉપર મિત્રો આ પુસ્તક બનાવવામાં આવેલું છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે મિત્રો. આ ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે મિત્રો. તો મિત્રો તાજેતરમાં ભારતે કઈ ડિજિટલ ક્રાંતિને આધુનિક બનાવવા માટે જે વિસ્તાર શરૂ કર્યું છે? તો મિત્રો કૃષિને મિત્રો આધુનિક બનાવવા હેતુથી મિત્રો આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે મિત્રો. તાજેતરમાં UNFCCCને ભારતનો કેટલામો દ્વિવાર્ષિક રિપોર્ટ સબમિટ કર્યો છે? તો મિત્રો 4થો રિપોર્ટ મિત્રો સબમિટ કર્યો છે. તાજેતરમાં મિત્રો જે ગ્લોબલ ફેમિલી ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો 1 જાન્યુઆરીના દિવસે મિત્રો ગ્લોબલ ફેમિલી ડે ઉજવવામાં આવે છે મિત્રો. તો આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં દેશમાં પહેલીવાર ક્યાં ખાતે દરિયાકાંઠાના કીચડિયા પક્ષીની ગણતરી યોજાશે? તો મિત્રો જે ગુજરાતનું જામનગર છે મિત્રો ત્યાં
દરિયાકાંઠે આ કીચડિયા પક્ષી છે મિત્રો, ત્યાંનું મિત્રો કહેવાય ને કે વસ્તી ગણતરી યોજાવાની છે મિત્રો. તો આવા જ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર માટે મિત્રો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળીશું મિત્રો કાલે ડેલી લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.